જય માતાજી મિત્રો, આપ સૌનું મારી ચેનલ ગુજરાતી ગામડિયામાં હાર્દિક સ્વાગત છે। કંઈક નવું જાણવા માટે ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દીજો। તો આજે આપણે વાત કરવી છે નારિયેળીમાં મીઠું કેમ ભરવામાં આવે છે, એનું કારણ શું છે। કારણ કે આપણે આ જમીન મીઠાશવાળી એટલે કે ભેજવાળી તો વધારે મીઠી હોય છે, માટે નારિયેળીનું થવું અશક્ય છે। માટે જો આ નારિયેળ આવ્યા છે ને એ આવીને ખરી જશે। જો આને બચાવી રાખવા હોય ને તો આવી રીતના આમાં ખાડો ગાળી અને એમાં મીઠું ભરી દેવાનું, એટલે કે નારિયેળા ખરતા બંધ થઈ જાય। નમકની ઠેલી એટલે કે મીઠું, તો આને આપણે નારિયેળી ફરતે આવી રીતના આમ નાખી દેવાની છે, એટલે કે નારિયેળ જે ખરતા હોય ને એ ખરવાનું બંધ થઈ જાય અને વધારે નારિયેળ આવે। આવી રીતના જોઈ શકો છો, આમ નાખી દેવાનું। 1 થેલી, 2 થેલી, 3 થેલી, 4 થેલી, આવી રીતના નાખી દેવાનું। ફરતી બાજુ ખાડો ગાળીને આવી રીતના નાખી દેવાનું। આપણે અત્યારે 2 થેલી નાખીએ, પછી એનું રિઝલ્ટ જોઈશું કેવી રીતના આવે છે અને શું થાય છે। આવી રીતના